ભલે એનો પરિવાર વિયો થતો, પણ હું મારા જીવનો ત્યાગ કરીશ હવે. કારણ કે આ ભારત સરકારમાં કે ભારત દેશમાં અમને કોઈ સમજવા વાળું એ જાણવા વાળું નથી. અમને આજથી પણ હું ગમે ત્યાં જાય મારો જીવનો જોખમ કરી હું મારે એક આત્મસમર્પણ કરી મારો જીવનો ત્યાગ કરીશ. આ બે કઈ ન્યાય મળ્યો નથી. એ બાબતે આજે 19 દિવસ થયા. આજે સાંભળીના જે ડોક્ટરો છે, આ તંત્ર છે, આજે જાગ્યા નહીં. અમારી બેનને જીવતી જાગતી મારી નાખી અને એક પણ એને બાહેધરી આપી નહીં અને અમુનો પોતાનો બચાવ કર્યો. હું આજથી ગમે ત્યાં જાય હું મારું આત્મસમર્પણ કરી અને મારા જીવનો ત્યાગ કરી. બસ દીપકભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. એમની હારે કદાચ ને છે ને અમારે પણ જવું પડે ને તો પણ અમે એની સાથે છીએ. બરાબર, અમે આખો સમાજ આ ન્યાય માટે એની સાથે છીએ અને દીપકભાઈ જો ઈ કરશે તો એની પાછળ અમે પણ છે ને આ દેહને ત્યાગ કરશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી. હવે આ આપણે જે કલેક્ટર સાહેબના કહેવાથી અને ડીવાયએસપી સાહેબના કહેવાથી જે કઈ એ લોકો કહેતા હતા કે 1.5 મહિનાની અંદર રિપોર્ટ આવશે અને ત્યાં પછી ગુનો દાખલ કરશે, છતાં દેવપૂજક સમાજના લોકો મન મોટું રાખી અને જે કઈ એ લોકો એ માંગણી અમારી સ્વીકારે છે અને જે કઈ અમને સરકારી સહાયો મળે છે એ બાબતે અમે રાજી થઈ અને આજે ડેડ બોડી લેવાના છીએ. પણ કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીની હારે એને વીસી ચાલુ છે, વિડીયો કોન્ફરન્સથી જે વાતચીત ચાલુ છે એ એના માટે મહત્વ છે. પણ અહીંયા ગરીબ લાચાર અને એક તમને કહું આ નિરાશા લઈને ઘરે જાય છે. આને લોકોને કોઈ ન્યાય નથી મળ્યો. પણ આવી હલકી માનસિકતા ધરાવતા જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર આ લોકોને આશ્વાસન આપવા નથી આવતા. કોઈ રાજકીય વ્યક્તિ તો નથી જ આવ્યા, પણ આ નાલાયક તંત્ર પણ એને એવું નથી થતું કે આ લોકોને આપણે આશ્વાસન દઈ અને એમને જે ડેડ બોડી છે ડેડ બોડી આપી દઈ. એટલે આ સમાજ જોજો આ કેટલો અન્યાય થાય છે. આ લોકોને રોવા મજબૂર થવું પડે છે. એટલે હવે સમાજ જાગો. આજે આ લોકોની બેન દીકરી અહીંયા મોતને ઘાટ આ લોકોને ઉતારી દીધા છે અને છતાં 19 દિવસ થયા આ લોકો ન્યાયની ભીખ અહીંયા માંગે છે. આ નાલાયક મેનેજમેન્ટ એ લોકોને આર્થિક સહાય કરવા તૈયાર નથી. તંત્ર કોઈ સહાય કરવા તૈયાર, માત્ર ને માત્ર આશ્વાસન આપે છે. એ આશ્વાસનને અમે આવકારી અને આ લોકોને સમજાવી અને આ સમાજને અમે અહીંયાથી જે આંદોલન છે આંદોલન પૂરું કરવાની તૈયારી અમે કરીએ છીએ અને બહુ સમજાવે છે ભાઈ, બહુ સમજાવે છે. કાલે હવે અમને ખ્યાલ છે કે દેવપૂજક સમાજ અથવા અન્ય કોઈ નાલાયક લોકો અમારી ઉપર આક્ષેપ કરશે કે નરેશ વાળા અને વિકી ચાવડાએ આ લોકોને સમજાવી અને આંદોલન પૂરું કર્યું. જે કેવા હોય પણ અમારા આજે એની બેન એની જે દીકરી છે એ જે ભાવનગર સર્ટી હોસ્પિટલ જયારે ડેડ બોડી ને જોવા ગયા, એમને એની માનું મોઢું જોવા ગયા ત્યારે એ દીકરી રોતી હતી. અમારી પોતાથી સહન નહોતું થતું એટલે અમે બાંધછોડ કરી છે. બાકી બાંધછોડ તો કરીએ જ નહીં, ન્યાય લઈને જ ઉભા થઈએ. પણ આજે આ નાલાયક તંત્રને આ ગરીબ લોકોને એમને આશ્વાસન દેવા આવવાની પણ એની પાસે ટાઈમ છે નહીં. એમના માત્ર એમના જે કઈ ધંધા છે, જે વિકાસના કામોની ખાલી મોટી વાતો જ કરે છે અને માત્ર ખાતમુહૂર્ત કરવામાં જે લોકો પાસે ટાઈમ છે. આજે આ 15 દિવસ ત્યાં ડેડ બોડી હડે છે. આ દેવપૂજક સમાજ કાળા આહુડે રોય છે, લોહીના આહુડે રોય છે, છતાં આ લોકોના પેટનું પાણી હલતું નથી. એટલે કાંઈ વાંધો નહીં, હવે જોઈએ છીએ અડધી કલાકમાં કલેક્ટર સાહેબ આવે. બાકી હું નરેશ વાળા પણ આ દેવપૂજક સમાજ જે પણ રસ્તે મને લઈ જાય એ રસ્તે હું જવા તૈયાર છું. જય ભીમ. અને અમે નરેશભાઈની સાથે છીએ અને આ પૈસા ખાવા વાળી કે પૈસા લેવા વાળી આ દેવપૂજક સમાજ નથી હો. એટલે ખાસ યાદ રાખજો, અમારે જોઈએ છે ન્યાય. આ હોસ્પિટલની અંદર આવો જે દાખલો બન્યો ને આ દાખલો બીજી વાર ના બનવો જોઈએ. કાંઈ વાંધો નહીં, બેહી જાઓ હેઠા બેહી જાઓ, હાલો બેહી જાઓ બધા. જોઈએ છીએ આપણે અડધી કલાકમાં કલેક્ટર સાહેબ આવે તો ઠીક છે. બાકી હવે જે કઈ આપણે રણનીતિ અમે અનુસૂચિત જાતિ સમાજના લોકો રણનીતિ નક્કી કરશું. અને તમને ખ્યાલ જ છે કે અનુસૂચિત જાતિ સમાજના લોકો જયારે રણનીતિ કરે તો તમારી સરકારો હેઠી પાડી દીધેલી છે. આ ઇતિહાસ સાક્ષી છે, બરોબર. પણ હવે તમને દેખાડીને બતાવી દેવું કે અમે શું કરીએ કે અત્યાર સુધી જે કઈ કરતા હતા અમે એક કાયદાની રૂએ કરીએ છીએ કે ભાઈ કાયદાની અંદર જે કઈ જોગવાઈ હોય. બાકી તો અમે કોઈ મંત્રી મિનિસ્ટરના જો ડેડ થઈ ગયા હોય તો તાત્કાલિક 24 કલાકની અંદર રિપોર્ટ આવે છે. અમે બધું સમજીએ છીએ, અમારા માથા ઉપર કઈ લખ્યું નથી, અમે સમજીએ છીએ.
પણ આજે આ દેવી પૂજક સમાજનું જે કઈ આંદોલન છે એટલે અમે જે કઈ અમારી જે કઈ તાકાતથી લડવું છે એમ નથી લડતા. હું કામ કે કાલે વાળા લોકો અમને એવું ન કહે કે આ લોકોને તમે સડાવી માર્યા. બાકી અમને બધું આવડે છે ભાઈ. તમારી તંત્રની સઠીના ધાવણ કઈ રીતે યાદ કરાવે ને એ નરેશવાળાને આવડે જ. તમે કોઈ એવું મનમાં ન રાખતા કે નરેશવાળાની પાસે અઢળક રણનીતિ છે. તમારે કલેક્ટરને મુખ્યમંત્રીને હોતે આવવું પડે, સમજી લેજો. પણ નથી અમે એ કરવા માંગતા. આ લાઈવ ની અંદર આ વિકીભાઈ ચાવડા અને નરેશભાઈના વાળાના કહેવાથી અમે કાયદો હાથમાં નથી લીધો. કારણ કે આ બે માણસના કહેવાથી કે કરણભાઈ અને દીપકભાઈ આપણે કાયદાથી આ વસ્તુ કરવાની છે. બાકી અમે અસલ દેવી પૂજક છીએ. જો ન્યાય ન મળે ને તો કરીને બતાવી, પણ આ બે ભાઈના કહેવાથી અમે કાયદો હાથમાં નથી લીધો. અને હજી મરી જાઓ, મરી જાઓ, મરી જાઓ. અમને દેવી પૂજક સમાજને ન્યાય નહીં મળે. આહ્વાન કરું છું દલિત સમાજના આગેવાનોને, મારા ભાઈઓને કે આજે આવે. આજે આ જે કઈ સમાજ, આ દેવી પૂજક સમાજ જે કઈ આંદોલન કરીને બેઠો છે એ ક્યાંક ને ક્યાંક મારી જેવા સમાજના નોકર અને વિકીભાઈ ચાવડા જેવા આગેવાનોના હિસાબે અમારી આશાએ આ લોકો અહીંયા બેઠો છે. સમજી લો, તમે કોઈ એવું મનમાં વિચારતા જ નહીં. આજે 5 વાગ્યા સુધીમાં કોઈ તટસ્થ નિર્ણય ન આવે એટલે આજે નરેશવાળા અહીંયા અંજલનો ત્યાગ થઈને બેસે છે. 6 વાગ્યાથી નરેશવાળાનો અંજલનો ત્યાગ ચાલુ થઈ જાય અને તમારી સઠીના ધાવણ યાદ નહીં આવે ત્યાં સુધી હું આ મોતને મીઠું કરી પણ આ આંદોલન હવે પૂરેપૂરો ન્યાય લઈને ઉભું કરી છે. તમે યાદ રાખજો. આ તમે અમારે નથી કરવું, તમે અમને મજબૂર કરો છો કરવા, એટલું યાદ રાખજો તમે. એટલે તંત્ર ખાસ ધ્યાનમાં લે, તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબની જે કાંઈ વિડીયો કોન્ફરન્સ હાલતી હોય એ બંધ કરી અને તાત્કાલિક આ લોકોને આશ્વાસન આપી જે કાંઈ તમે લેખિતમાં બાહેંધરી આપવાના છો એ બાહેંધરી તાત્કાલિક ધોરણે આપો. અન્યથા મારે અંજલનો ત્યાગ કરવાની ફરજ પડશે, એટલું તંત્ર ધ્યાનમાં લે. મિત્રો, બને એટલો આ વિડીયોને શેર કરી અને અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં સર્વ સમાજના લોકો આવે એવી વિનંતી કરું છું. આજે આ બેનનું મૃત્યુ શું છે, કાલે તમારી બેન દીકરીને ઘરમાંથી કાઢીને બળાત્કાર ન કરે, એટલું ધ્યાન રાખજો. અને સમય હવે આઘો નથી. આ નાલાયક તંત્ર અને આ નાલાયક સરકાર આ માત્ર સાહુકારોની સરકાર છે. કોઈ ગરીબ લાચાર દેવ પૂજક વાલ્મીકી મુસલમાન આયર દરબાર આ લોકોની આ સરકાર નથી. તમે યાદ રાખજો. સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પધારો એવી વિનંતી. જય ભીમ, જય સંવિધાન.